જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર અને આ આપણું મરચાંનો ફિલ્ડ છે। બહુ મસ્ત થઈ ગયું છે। જો વલ નાનું છે પણ બહુ સારા લાગ્યા છે। ફ્લાવરિંગ એ સારું છે અને ડીટીઆઈ સારા ઉતરે છે, કારણ કે વરસાદ પછી મરચી થોડીક નબળી પડી હતી અને અત્યારે હવે સારી થઈ ગઈ છે। મરચાંની સાઈઝ સારી થવા માંડી છે। બહુ મસ્ત વેરાયટી છે રેવા। અને આપણે મરચાં મોકલાવી દીધા, 15 ભારી હતા, સારા થયા, બધાને બગાડ થયો પણ આપણે સારી ક્વોલિટીના મરચાં થયા હતા। એટલે અત્યારે પાછું એટલું ફ્લાવરિંગને મરચાં લાગી ગયા છે। અત્યારે મરચી હાવ ખાલી થઈ ગઈ છે, લીલા મરચાં જ છે। જો ફ્લાવરિંગ એ સારું છે અને મરચાં સારા આવી ગયા, કાંઈ ઘટે નહીં। અને શિયાળાની ઋતુ આવી ગઈ ઠંડી, એટલે મરચીની મજા આવે। મરચીમાં 2-3 વર્ષ થયા જે મરચાંમાં આ ગોલ મીંજ આવી જાય છે, એ થોડીક અમને તકલીફ છે। અને વાયરસ, કારણ કે વર્ષોથી આ મરચીના વાવેતર ગોંડલ પટ્ટાની ઉપર અમારું જે કોલીથળ પહેલેથી મરચી વાવેતર થાય છે, પહેલાં દેશી થતા, હવે હાઇબ્રિડમાં આવી ગયા, એટલે ગોંડલ મરચું વખણાય। એટલે હવે ટૂંક સમયમાં ઓછા વાવેતર થવા માંડ્યા છે, કારણ કે અમારે આ પ્રશ્ન વાયરસનો અને ગોલમીનનો ને એવો બધો આવી ગયો। મરચી બધી એક નંબર થઈ ગઈ। જો મરચાંના ભાવ સારા રહીએ અને મરચાં સારા થાય તો જ વાવેતર વધે, નકર કાયમી ઘટતા જાય છે। આ વર્ષે બહુ ઓછું વાવેતર થયું અને અત્યારે કાઢી હોત નાખી મરચી બધાએ, ઘણા લોકોએ કાઢી નાખી, કારણ કે આમાં ખર્ચો વધારે, દવાનો સ્પ્રે વધારે કરવા પડે અને વળતર ન મળતું હોય। નકર મહેનત તો અમે પુષ્કળ દવા છાંટતા હોય બધાએ, પણ વળતર ન મળે એટલે વાવેતર ઓછા થતા જાય કાયમી। પણ ભાવ સારા રહીએ અને થોડુંક ઉત્પાદન આવે તો ખેડૂતને વળતર મળે, નકર અત્યાર સુધી તો ગઈ સાલે ખર્ચા પૂરતું થયું હતું અને આ સાલે ખેડૂતને બહુ નુકસાની આવી હતી મરચીમાં। જો આમને મરચાંના ભાવ સારા રહીએ અને થોડુંક ઉત્પાદન આવે, ઉત્પાદન બહુ ઓછા થઈ ગયા, નકર અમે મરચીની અંદર 50-50 મણ લીલા ખોખા કરતા, એની જગ્યાએ 15-20 મણ થવા માંડ્યા, એટલે ઉત્પાદન ઓછું થતું ગયું। એનું કારણ છે કે વાયરસ અને ગોલમીંજ, કારણ કે દર વર્ષે મરચી વાવેતર થતી હોય, ભલે જમીન બદલતી જતી હોય, એક વખતે આ વાવે, એક વખતે મરચી કે મગફળી આવતી હોય, મગફળીવાળાની મરચી કરતા હોય, કપાસવાળાની કરતા હોય, પણ તોય આ રોગ આવી ગયો છે જે વાયરસ અને ગોલમીનનો પ્રશ્ન છે। ક્યારેક એવો સમય હોય કે મરચું જ ન લાગે, ફ્લાવરિંગ હોય પણ મરચું જ ન લાગતું હોય, એવો સમય હોય તો ઉત્પાદન ન આવે। અત્યારે પાછી હાઈ ક્લાસ મસ્ત અને લીલી થઈ ગઈ છે અને ફ્લાવરિંગ લાગે છે। વચમાં અઠવાડિયું રોકાઈ ગયું હતું મરચાં ઉતરતા, અત્યારે પાછા ઉતરે છે, એટલે નવી ફૂટ ને એવું થઈ ગયું છે। જો મસ્તની, હવે આમ ધ્યાન રાખે કુદરત અને અમારા સામું જોવે તો કાંઈક થોડુંક વળતર મળે। અત્યારે તો મરચી સરસ થઈ ગઈ છે, કારણ કે આ આપણી મરચી હતી ઓર્ગેનિક કરતા હતા, પણ વરસાદ આવ્યો એમાં આપણે 2-3 સ્પ્રે પેસ્ટિસાઇડના કરેલા જ છે। આપણે ખોટું બોલતા નથી, કારણ કે નકર હાવ ઓર્ગેનિકમાં હાવ પીળી થઈ ગઈ હતી, પાંદડા બધા પીળા, કારણ કે એવા ક્યારેક રોગ આવતા હોય
તો ઓર્ગેનિકથી દા ન દઈએ. મરચી વસ્તુ એવી છે વધારેમાં વધારે રોગ જીવાત આવતી હોય, પણ ઓર્ગેનિક કરીએ એમાં આપણને જે બગાડનો પ્રશ્ન હતો એ ઓછો થયો હતો. એટલે આપણને એ પહેલી વીણીમાં વળતર મળ્યું. 15 ભારી હતા, 3250 રૂપિયાના ભાવના ગયા હાવ લીલા. એટલે સારામાં સારા ભાવ હતા. કાલે આપણે વેચાણા શનિવારે 29/11/2025ના રોજ. આપણે પહેલી વીણી, એક વીણી તો લીલા વેચ્યા હતા, બીજી વીણીમાં વરસાદ આવ્યો એટલે 10 ભારી ઉતર્યા હતા, એ બધા હાવ ફેલ થયા, એ હાવ ફોરવર્ડ થયું. અને ત્રીજી વીણીના 15 ભારી થયા, એમાં 12 ભારી હારા અને 3 ભારી ફોરવર્ડ થયું. ફોરવર્ડના ભાવ સારા આવ્યા, 1500 રૂપિયા આવ્યા, 1551. અને સારા મરચાંના 3251 આવ્યા. પણ લીલા મરચાં હતા, દરાઈ એવા નહીં, લાડવો વરે એવા. કારણ કે વાતાવરણ એવું હતું એટલે ઓમ સુકાઈ ગયા હતા, પણ ભેજને હિસાબે પાછા પડતા જતા હતા. એટલે હવે પાછા આ મરચાં થાય અને પાકે ત્યારે થાય. હવે કારણ કે ફોરવર્ડ ન થાય, કારણ કે આ શિયાળો ઋતુ થઈ ગઈ એટલે ફોરવર્ડ ઓછું થાય, એમાં વળતર સારું મળે. અત્યારે અમારી મરચી આવી છે, 5 વીઘાનો આપણી છે પ્લોટ. જો બધી હાઈ ક્લાસ લીલી થઈ ગઈ છે કોરીન. મરચાં નહોતા એટલે હાઈ ક્લાસ ફૂટી ગઈ છે. હવે નાનું નાનું ડીટ્યું એવું લાગ્યું છે. મસ્ત મરચો થઈ ગઈ છે. રહેવામાં થોડોક વધારે તકલીફ થાય, દવાના સ્પ્રે વધારે કરવા પડતા હોય. આમાં આપણે 3 રાઉન્ડ સિગ્માઇટને દવા છાંટી, ઇલેક્ટ્રો ને સિગ્માઇટ, જે ઇન્ડોફિલ કંપનીની આવે, એના સારા રિઝલ્ટ મળ્યા અમને. 3 રાઉન્ડ ઉપર કરેલા એટલે મરચી આટલા સુધરી ગઈ. હવે પાછી આપણે ઓર્ગેનિક દવા છાંટશું. હાલો મિત્રો, આપણી મરચી તમને કેવી લાગી એ કોમેન્ટ કહેજો. હાલો, આજનો આ બ્લોગ પૂરો કરશું. જય જવાન, જય કિસાન.